પૈસા એમને પડ્યા રહે તો એ તો હારે આવવાના નથી, પણ જો હારે માર્ગે આપી દીધા તો એ આપવા રૂપ જે કર્મ છે એ મારી સાથે આવે, એ પુણ્ય કર્મ છે. એટલા માટે દાન પુણ્ય એવા આપણે શબ્દ વાપરીએ છીએ. ત્યાગીને ભોગવી જાણો, તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધ કસ્ય સ્વેદનમ. બીજાના ધન, બીજાની સંપત્તિ, બીજાના પૈસા ને જોઈને ગીધ વૃત્તિ ન રાખો. બીજાના ધનની ઈચ્છા ન કરવો. મારું છે તે સારું છે, જે જે સારું એ બધું મારું હોવું જોઈએ. એ તો રાવણની વિચારધારા થઈ. જે મારું છે, જે મારી પાસે છે, સારું છે, આઈ એમ હેપી વિથ ધેટ. બાકી તો આખી દુનિયાની સંપત્તિ મળી જાય ને તોય તમને સંતોષ નહીં થાય. इसलिए जो प्राप्त है पर्याप्त है, આ સમજણ. અને ખરેખર જીવવા માટે કેટલું જોઈએ ભાઈ, કેટલું જોઈએ. અને આપણી પાસે આવશ્યકતાથી કેટલું બધું અધિક. અને એ સારું છે, એ સામર્થ્ય કહેવાય, તાકાત કહેવાય. હા ભાઈ, કે કાંઈ લઈને નહોતા આવ્યા. અને એમાં આઈ એમ પ્રાઉડ ઓફ અવર ઇન્ડિયન કમ્યુનિટી હિયર ઇન ધીસ કન્ટ્રી, કે તમે ત્યાંથી આફ્રિકાથી આવ્યા, પહેરેલે કપડે, ખાલી થોડેક બેગમાં 2-4 જોડી હશે તો એ લઈને અહીં આવ્યા હતા, કાંઈ નહોતા લાવ્યા. અને પછી તમે જે જમાવટ કરી છે એ તમારી તાકાત, એ તમારી મહેનત, એ તમારી બુદ્ધિ. તમે સામ્રાજ્ય ઊભું કરી દેખાડ્યું. પણ હું કયા કરું એમ, પૈસા કમાવા એ સામર્થ્ય છે, પણ એ સ્વામિત્વ નથી. સ્વામિત્વ ત્યારે સિદ્ધ થાય જ્યારે પૈસા કમાવા, એકઠા કરવા એનું સામર્થ્ય, તાકાત આપણામાં હોય, એની સાથે સાથે આપી શકવાનું પણ સામર્થ્ય હોવું જોઈએ. નહીં તો ઘણી વાર માણસ આપી નથી હકતો, ત્યાં ગુલામ થઈ જાય છે ધનનો, પૈસાનો. ઘણા માળા ગણે ને આ પૈસા ગણે. સંત દાદુ દયાલ વેપારી હતા, દુકાન ચલાવતા. વેપારમાં એમને બહુ રસ. એણે ગુરુ કરેલા એક મહાપુરુષ. એકવાર વરસાદ વરસતો હતો, ઘરાકી કંઈ હતી નહીં. દાદુ દયાળ ઇવનિંગનો ટાઈમ, હજી દુકાન વધાવવાનો સમય થયો નહોતો, ઘરાક કોઈ હતા નહીં. બહાર વરસાદ વરસતો હતો. દાદુ દયાળ હિસાબ લગાવી રહ્યા હતા, પૈસાનો સ્ટોક લે. કારણ કે બીજું કંઈ કામ હતું નહીં, એટલે થયું કે આ જરા આજનો હિસાબ પતાવી લઉં. ખબર નહીં પણ થોડા પૈસાનો હિસાબ બરાબર આમ મેળ પડતો નહોતો કે મેં આટલી વસ્તુ વેચી અને આ ભાવે વેચી તો એના આટલા પૈસા જમા થવા જોઈએ, આટલા છે નહીં, ક્યાં ઘટે છે, શું છે, હિસાબ મળતો નહોતો. અને આ તો વેપારી, એટલે જ્યાં સુધી હિસાબ બરાબર ન મળે ત્યાં સુધી મૂકે નહીં. કેમ આમ થયું? અને એ વખતે એના ગુરુ આવ્યા. એ બજારમાં ઊભા છે, પલળે છે વરસાદમાં. પણ દાદુને રૂપિયા ગણતા જોઈ, એના હિસાબમાં તલ્લીન જોઈ, અને ગુરુએ એને ડિસ્ટર્બ ન કર્યા, એમને ઊભા રહ્યા જોતા જોતા.
15 મિનિટ, અડધો કલાક, કલાક, આ હિસાબ નહોતો મળતો. દાદુનું ધ્યાન એમાં, અને એકાદ કલાક પછી એ હિસાબ બરાબર મળી ગયો, તાળો બેસી ગયો, એટલે દાદુને આમ નિરાશ થઈ. પૈસા મૂકી દીધા તિજોરીમાં, પેનને હિસાબનો ચોપડો મૂક્યો એક બાજુ, આમ આંખ્યું ચોળી કે હજી વરસાદ ચાલુ છે. આમ જ્યાં જોયું રસ્તા ઉપર પોતાના ગુરુ ઉભેલા, વરસાદમાં પલળતા હતા. અને દાદુએ ઊભા થઈને દોટ મૂકી, ગુરુજીના ચરણમાં પડ્યા. ગુરુદેવ, આપ ક્યારે આવ્યા? અને આપ આમ વરસાદમાં પલળો છો, તમે મને બોલાવ્યો નહીં, તમે અંદર દુકાનમાં આવી ગયા હોત. ગુરુએ દાદુ દયાલને હૃદય લગાડ્યા, આશીર્વાદ આપ્યા, અને પછી કહ્યું કે દાદુ, કઈ નહીં, હું તો ખાલી 1 કલાકથી આવ્યો છું, અહીંયા ઊભો છું. અને દાદુને બહુ દુઃખ થયું કે ગુરુજી તમે મને બોલાવ્યો નહીં, કે તું ભાઈ તારા હિસાબમાં પૈસા ગણવામાં ને એવો તલ્લીન હતો. મને એમ થયું કે પણ તને તલ્લીન જોઈને મને રાજીપો બહુ થયો કે આ માણસ જો રૂપિયા ગણવામાં આટલો તલ્લીન થઈ શકે તો એ માળા ગણવામાં અને ભજનમાં પણ આટલો જ તલ્લીન થઈ શકે. તલ્લીન થવાનો ગુણ તો એની પાસે છે. પણ ગુરુજી તમે 1 કલાકથી આમને આમ ઊભા મારી રાહ જોતા રહ્યા, આમ પલળતા રહ્યા, મને બહુ દુઃખ થયું. અને ગુરુએ કહ્યું કે દાદુ, હું તો ખાલી 1 કલાકથી ઊભો ઊભો તારી રાહ જોઉં, પણ પરમાત્મા તો યુગોથી ઊભો ઊભો તારી રાહ જોવે છે દાદુ, કે ક્યારે આ મારી સામે જોવે, ક્યારે મારી પાસે આવે. બસ આટલું સાંભળ્યું અને દાદુ દયાલે તેન ત્યક્તેન ભુંજીથા કસ્ય સ્વિદ્ધનમ. એનો મતલબ જરા એવો નથી કે પૈસા નહીં કમાવાના, એનો મતલબ જરા એવો નથી કે પૈસાનું મહત્વ નથી, છે. અને ગૃહસ્થ તરીકે પૈસા કમાવા જોઈએ, પણ પૈસો શેને માટે તો વિચાર કરો. સંપત્તિ સદુપયોગ માટે છે, સંપત્તિ સંગ્રહ માટે નથી. તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. અને જો એ ત્યાગ, જો એ આપવાની ભાવના, જે સૂર્ય આપે છે, ચંદ્ર આપે છે, બધા દેવ આપે છે, દરિયાદેવ આપે છે, ઝાડવા આપે છે, આપવાની ભાવના, સૃષ્ટિનું પ્રત્યેક તત્વ જે પામે છે એ આપવામાં સંલગ્ન છે. પણ જે સંગ્રહ કરે, શ્રીમદ ભાગવતનો એક બીજો શ્લોક કહું, બહુ મહત્વનો. આવા મૌક્તિક જેવા શ્લોકો ચૂંટી ચૂંટીને આ લેસન્સ છે લાઈફના. યાવદ ભ્રિયેત જઠરમ તાવત સ્વત્વમ હિ દેહિનામ અધિકમ યોભિમન્યેત સસ્તેનો દંડમર્હતિ. એનો અર્થ છે, जितने से प्राणी का पेट भर जाए, जितने से हमारा पेट भर जाए, उतने पर ही हमारा अधिकार है. उससे जो अधिक हमारे पास है, यानी आवश्यकता से अधिक जो हमारे पास है, वो हमारे पास है, हमारा नहीं है. उसको जो ये मेरा है ऐसा समझ लेता है. अधिकम यो भी मन्येत सस्तेन. ભાગવતમાં લખ્યું છે એ ચોર છે. સસ્તેન એ ચોર છે. અને પછી કહે દંડમ અર્હતિ, દંડમ અર્હતિ, એ દંડનીય છે. અને સાહેબ એ દંડ મળે છે, પછી એનો દંડ મળે. કેટલું ટેન્શન. 40% સરકાર લઈ જાય,
કોઈ ચોરી ન જાય, કેટલા તણાવ, કેટલું ટેન્શન. એટલા માટે તેન ત્યક્તેન ભુંજિતા, વ્યવસ્થા કરો બરાબર, એક સમજદારી સાથે. કશું જ આપણું નથી. જો કશું તારું ન હોય તો છોડી બતાવતું. આ ત્યાગનું સામર્થ્ય આપણને સ્વામી બનાવે છે. એટલા માટે જેની પાસે 5-25 મિલિયન હોય એને કોઈ સ્વામી નથી કહેતું. હેલો મિસ્ટર, હાઉ ડુ યુ ડુ એમ કહીને વાત કરે, એને કોઈ સ્વામી નથી કહેતું. શેઠ પણ, નોકર પણ શેઠને સ્વામી નથી કહેતો, પત્ની નથી કહેતી સ્વામી. રામાયણની સિરિયલમાં અને મહાભારતની સિરિયલમાં એવું સાંભળવા મળતું આપણને, સ્વામી આપ આ ગયે. અને અત્યારે ક્રોલીમાં ઓલો 5 વાગે જોબ ઉપરથી છૂટી અને ટ્રાફિકમાં કૂટાતો 6 વાગે ઘરે પહોંચે, ડોરબેલ વગાડે અને દેવી દરવાજો ખોલે, આવી ગયા સ્વામી. કેમ આટલા બધા રાજી થઈ ગયા? તમે કોઈ દી સાંભળ્યું? આવું સાંભળ્યું? અને આવું બોલશો ને તો ઓલાને એમ થાય કે હું ક્યાં આવી ગયો, હું મારે જ ઘરે છું ને. વગર માગે પાણી આવે અને પછી પૂછે, આજે ડિનરમાં શું લેશો સ્વામી? ત્યાં તો પરેશભાઈ પલ્લી જાય, પાણી થઈ જાય. કોઈ નથી કહેતું સ્વામી. જેની પાસે 5-25 કરોડ છે એને કોઈ સ્વામી નથી કહેતું. અને એને બદલે જેની પાસે કાંઈ નથી, બધું ત્યાગી દીધું અને 5 ઘરની ભિક્ષા માગી અને જીવન નિર્વાહ કરે અને પરબ્રહ્મનું ચિંતન કરે, ભગવા કપડાં પહેરી લીધા હોય, સામે મળે એટલે કહીએ સ્વામીજી પ્રણામ. એને આખું જગત સ્વામી કહીને બોલાવે છે. ત્યાગ સ્વામી બનાવે છે. અને આ ત્યાગ હશે તો ત્યાગાચ્છાંતિરનંતરમ, એ ત્યાગ હશે જીવનમાં તો શાંતિ હશે. અને જો શાંતિ હશે તો તમે સુખી હશો, કારણ કે અશાંતસ્ય કુતઃ સુખમ. એટલે સુખી થવાના, હેપીનેસના, વેલબિંગના આ બધા રસ્તા છે જે શ્રીમદ ભાગવત આપણને શીખવાડે. રહો, કમાઈ બતાવો, સામ્રાજ્ય ઊભું કરી બતાવો અને પછી વહેંચી બતાવો. વાદળા બંધાય જ નહીં. સમુદ્રની પાસે પાણી છે, તળાવમાં પાણી છે, પણ સૂર્ય પોતાના કિરણો દ્વારા એ બધેથી પાણી લઈ અને વાદળા તૈયાર કરે. અને પછી એ વાદળા સૂર્ય પોતાની પાસે રાખી મૂકે. સૂર્યની પાસે વાદળાની તિજોરી છે અને એમાં વાદળા બંધ કરી દે નહીં. પછી એ વાદળા વરસે. વાદળની જેમ પછી વરસો. મહાદેવના ઉપર અભિષેક થાય ને, આ સમાજ છે ને એ જ શિવરૂપ છે. સારી સૃષ્ટિને શિવરૂપ દેખો, મહાદેવ છે, એના ઉપર વરસો.
પ્રેમનો વરસાદ વરસાવો, દાનનો વરસાદ વરસાવો, સમર્પણનો વરસાદ. હર હર નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. આજે સોમવાર છે અને મહાદેવ પોતાને ભજનારાને ઐશ્વર્ય આપે છે. જેને કાંઈ જોતું નથી એ આપી દે બધું. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय भोले नमः शिवाय हर भोले ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय कोटेश्वराय शिव कोटेश्वराय 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 हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः महादेव नमः नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय विश्वेश्वराय काशी विश्वेश्वराय हर हर भोले 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 नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय
तो हम अकेले हैं ही नहीं. ये तो ठीक है.